એવી ચર્ચાઓ શરૂ થઈ છે કે હવે આગામી દિવસોની અંદર ગુજરાતના જે સરકારી અધિકારીઓ છે એમાં મોટા ફેરફારો આવી શકે છે। નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતના રાજકારણની અંદર ગઈકાલથી એક મોટા સમાચાર સામે આવ્યા હતા, જે એમ કહેવાય કે જે ગુજરાતને ચલાવતા હતા એવા મોટા અધિકારી કે કૈલાસનાથન રિટાયર થઈ ગયા અને 11 વખત એમને એક્સટેન્શન મળેલું અને આ એમનું જ્યારે 11મું એક્સટેન્શન હતું એ 30 જૂને પૂરું થતું હતું, પરંતુ 29 જૂને એમની વિદાય થઈ ગઈ। એ પછી એવી ચર્ચાઓ શરૂ થઈ છે કે હવે આગામી દિવસોની અંદર ગુજરાતના જે સરકારી અધિકારીઓ છે એમાં મોટા ફેરફારો આવી શકે છે। તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। આપણે સૌથી પહેલા વાત કરીએ કે કૈલાસનાથનથી। ગુજરાતના જે લોકો જાણે છે અને આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ છે એ બધા જ કૈલાસનાથનને કે તરીકે જ ઓળખે છે, કારણ કે એ ગુજરાતના બોસ હતા। 2013માં એમની નિવૃત્તિ થઈ ગઈ હતી, પરંતુ એ સરકારની અંદર એમનું એટલું જબરજસ્ત વર્ચસ્વ હતું કે એમને 11 વખત એક્સટેન્શન આપવામાં આવ્યું અને 4 મુખ્યમંત્રીઓ સાથે એમણે કામ કર્યું। અને જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી હતા ત્યારે એમણે સ્પેશિયલ 2013ની અંદર કે માટે એક પોસ્ટ ઊભી કરેલી અને ચીફ પ્રિન્સિપલ સેક્રેટરીની એમને પોસ્ટ આપવામાં આવેલી હતી। ગુજરાતના બધા જ મહત્વના નિર્ણયો કે કરતા હતા અને એમનું આઈએએસ અને આઈપીએસ લોબીની અંદર પણ બહુ જ મોટું વર્ચસ્વ હતું। એમ કહી શકાય કે આઈપીએસ અને આઈએએસ અધિકારીઓ એમનો પડ્યો બોલ ઝીલતા હતા અને એમના ગયા પછી આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ માટે મોટા પ્રોબ્લેમ ઊભા થઈ શકે, કારણ કે જે છે કૈલાસનાથન એ બધી સમસ્યાઓનું નિવારણ લાવી દેતા હતા। હવે કૈલાસનાથનના ગયા પછી બીજા જે અધિકારીઓ છે એમના પણ મોટા બદલાવની ચર્ચા શરૂ થઈ ગઈ છે। તો રાજકુમાર જે ગુજરાત સરકારના અત્યારના ચીફ સેક્રેટરી છે એ હવે કેન્દ્ર સરકારમાં કેબિનેટ સેક્રેટરી બની શકે એમ છે, એવી ચર્ચા શરૂ થઈ છે। કારણ કે રાજકુમાર જે છે એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એકદમ નજીકના અધિકારી કહેવાય છે, કારણ કે આ અધિકારી એવા છે કે જ્યારે બોફોર્સ કૌભાંડ ચાલતું હતું ત્યારે જે પેપર વર્ક કરવાનું હતું એ પેપર વર્કની અંદર આ રાજકુમારની જબરજસ્ત માસ્ટરી હતી અને એમણે એવા પેપર વર્ક તૈયાર કર્યા હતા કે જેને કારણે પ્રધાનમંત્રી મોદીની સરકારને ઘણી બધી રાહત મળી। આ રાજકુમાર જે છે એ 1987ની બેચના આઈએએસ અધિકારી છે, એટલે હવે એ કેન્દ્રમાં જાય એવી ચર્ચા છે। હવે રાજકુમારની જગ્યા જો ખાલી થાય તો એમની જગ્યાએ આઈએએસ ઓફિસર પંકજ જોશી આવી શકે, જે અત્યારે અધિક મુખ્ય સચિવ તરીકેની જવાબદારી સંભાળી રહ્યા છે અને પંકજ જોશી 1989ની બેચના અધિકારી છે। પંકજ જોશી માટે વધારે માહિતી હું તમને એ આપી શકું કે પંકજ જોશી સુરતની અંદર કલેક્ટર પણ રહી ચૂક્યા છે અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કમિશનર તરીકે પણ તેઓ અહીંયા રહી ચૂક્યા છે। એક સિનિયર અધિકારી છે એટલે એમને આ પદ મળી શકે છે। હવે પંકજ જોશીનું જો સ્થાન ખાલી થાય તો એમના સ્થાન પર રાજીવ ટોપનો એમનો નંબર લાગી શકે અધિક મુખ્ય સચિવ તરીકે, કારણ કે આ જે રાજીવ ટોપનો છે એ 2019 સુધી પીએમઓમાં એટલે પ્રધાનમંત્રી કાર્યાલયમાં અંગત સચિવ તરીકે કામ કરી ચૂક્યા છે અને પાવરફુલ અધિકારી તરીકે એમનું પણ નામ છે। આ ઉપરાંત ઉર્જા વિભાગના અગ્ર સચિવ છે મમતા વર્મા અને ગુજરાત ઉર્જા વિકાસ નિગમના એમડી જયપ્રકાશ શિવહરે। આ બંને અધિકારીઓને પણ કેન્દ્રમાં લઈ જવામાં આવી શકે એમ છે। તો આ બે અધિકારીઓની પણ જગ્યા ખાલી પડશે। એમાં એવું જાણવા મળ્યું છે કે મમતા વર્માની જગ્યા ઉપર અત્યારે જે નર્મદા વિભાગના સચિવ છે શહમીના સૈયદ, એમને સ્થાન મળી શકે છે।
હવે કૈલાસનાથન માટે એક એવી ચર્ચા પણ શરૂ થઈ છે કે એમને રાજ્યપાલ બનાવવામાં આવી શકે છે. ખાસ કરીને જમ્મુ એન્ડ કાશ્મીરમાં લેફ્ટનન્ટ ગવર્નર તરીકે એમને નિયુક્ત કરવામાં આવી શકે છે. જમ્મુ એન્ડ કાશ્મીરમાં અત્યારે મનોજ સિન્હા એલજી તરીકેની જવાબદારી સંભાળે છે, અથવા કૈલાસનાથનને કેન્દ્રમાં કોઈ મોટી જવાબદારી પણ આપવામાં આવી શકે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ.